શિવ મહાપડ ગ્રંથમાં એક સુંદર મહાત્મ્ય કથા છે. તો સમુદ્ર નિકટે દેશો, આ બાષ્કલ નામના નગરમાં વસંત યત્ર પાપિષ્ઠા, પાપિષ્ઠ લોકો રહે છે. પણ સાંભળો, એ નગરમાં એક વિદુંગ નામના બ્રાહ્મણ રહેતા હતા અને તેની પત્નીનું નામ હતું ચંચોલાજી, જેનું મન ચંચલ રહે છે. જન્મથી બ્રાહ્મણ છે. બ્રાહ્મણનું કર્તવ્ય હતું આ નગરમાં જે લોકોને જીવતા નથી આવડતું તેને જીવતા શીખવાડવું. જેને શું ખાવું, શું પીવું, શું બોલવું, કેવી રીતે વ્યવહાર, કેવી રીતે વર્તન, આવી જેને ખબર ન હોય એને શાસ્ત્રને ધ્યાનમાં રાખી યોગ્ય માર્ગદર્શન કરવું એ બ્રાહ્મણનું કર્તવ્ય હતું. પણ વિદુંગ આ બધું જ કાર્ય કરી શક્યો નથી. ધ્યાન દીજીએ, વિદુંગનું ચિત્ત પાપ કર્મની અંદર નિરંતર લાગી રહ્યો છે. આમ શબ્દ મર્યાદા આપણી તૂટે, પ્રવચન મર્યાદા તૂટે, તેથી આ બધા જ પાપોનું વર્ણન કરવું આપણા માટે સંભવ નથી. જેટલા કરી શકાય, જેટલા કહી શકાય, એટલા બધા જ પાપ કર્મો આ વિદુંગ નામ કરતો હતો. અને વિદુંગ પાપ કર્મ કરતો હતો એટલે તેની પત્ની ચંચોલાજી પણ એ પાપ કર્મ કરતી હતી. બંને જણા કેવા કેવા પાપો કરતા હતા એ બધું જ વર્ણન શિવ મહાપડ ગ્રંથમાં કરેલું છે. જેટલા કહી શકાય અને જેટલા કરી શકાય એટલા બધા જ પાપ કર્મો વિદુંગ અને ચંચોલાજી કરતા હતા. સમય તો વ્યતીત થવા લાગ્યો, સમય તો જવા લાગ્યો છે. એક દિવસ વિદુંગ મદિરા પીધેલી હાલતે અપવિત્ર અવસ્થામાં અકસ્માત દ્વારા વિદુંગનું મૃત્યુ થાય છે. હવે આપણે સમજી શકીએ છીએ કે અપવિત્ર અવસ્થા હોય, મદિરા પીધેલી હાલત હોય અને અકસ્માત દ્વારા મૃત્યુ થાય એટલે એ જીવની ગતિ ન થાય, જીવની અધોગતિ થાય. એક તો પાપી માણસ વિદુંગ, એમાં અકસ્માતથી જેનું મૃત્યુ થાય, અપવિત્ર અવસ્થા હોય. આ વિદુંગ નામના જીવને યમના દૂતો લઈ જાય છે, 28 પ્રકારના નરકોની યાતના ભોગવે છે. આ બધા નરકોનું વર્ણન આપણે વાંચીએ તો આપણે ધ્રુજી જાય. આવું ભયંકર ભયંકર નરકોનું વર્ણન છે, પણ એ બધું આપણે નથી સાંભળવું. આ બધી જ યાતનાઓ ભોગવી 28 પ્રકારના નરકોના દુઃખ ભોગવ્યા બાદ તો પણ વિદુંગના પાપ પૂરા નથી થયા. પાપ ભોગવવા માટે વિદુંગને વિંધ્યાચલ પહાડમાં એક ગુફામાં ભૂત યોનિમાં પ્રવેશ મળે છે અને પ્રેત બને છે. અને પ્રેત બનીને ભૂત બની ના પીડા ભોગવે છે. બહુ ભણકારા ડબલ અવાજ બહુ સંભળાય છે, મજા નથી આવતી બોલવાની. મારો અવાજ મને વધારે સાંભળાય. એટલે પ્રેત બની વિંધ્યાચલની ગુફામાં રહે છે. પક્ષીઓની સામે નજર કરે, પક્ષીને ખાઈ જાય છે. પશુની સામે જોઈએ તો પશુને ખાઈ જાય છે. હાહાકાર મચાવી દીધો. કોઈ વૃક્ષની સામે દ્રષ્ટિ કરે તો વૃક્ષ સુકાઈ જાય. કોઈ માણસ સામે દ્રષ્ટિ કરે તો માણસને મોતને ઘાટ ઉતારી દે. આવું ભયંકર પ્રેત બની, ભૂત બની વિંધ્યાચલ પર્વતની ગુફામાં રહે છે. હવે વિદુંગને તૃષા લાગે છે. પ્રેતને તૃષા લાગે એટલે પાણી પીવું છે. ક્યાં જવું? કોઈનું પાણી સૂકવી નાખે છે, કારણ કે પ્રેતનું શરીર મળે તેને શ્રાપ હોય છે કે એ પાણી પી શકતા નથી. તૃષાની વેદના તેને પીડા આપે છે. દૂર દૂર જાય છે. કોઈ સરોવર પાણીનું ભરેલું છે, સરોવર ઉપર નજર કરે, સરોવરના પાણી સુકાઈ જાય છે. બહુ તૃષા લાગે છે. તૃષાની વેદના સહન થતી નથી. રુધિરના આંસુથી રુદન કરે છે, બેકાર રુદન કરે છે. અને પછી કોઈ નદીના કિનારે જાય છે. નદીનું પાણી આમ અંજલિ ભરે, ખોબો ભરે છે. આનામ પીવાની તૈયારી કરે, પણ નજર પડે પાણી સુકાઈ જાય છે. તૃષાની વેદના દિન પ્રતિદિન વધતી જાય છે અને જોર જોરથી રુદન કરે છે. તો આપણે કથા મહાત્મ્ય કથા કહીએ છીએ કે વિદુંગે પાપ કર્મ કર્યા તો પ્રેત બન્યો
તૃષાની પીડા સહન નથી થતી, રુધિરના આંસુથી રડે. તેથી પિતૃ તર્પણ કરવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં જે કાંઈ કહ્યું એ ઋષિ મુનિઓની વાણી છે. પિતૃ તર્પણની વિધિ કરવી જોઈએ. અહીંયા આવ્યા છે તો આપણે કોઈને કોઈ પિતૃઓ માટે કોઈને કોઈ કર્મ કરીએ આપણે. અને આયોજક સમિતિ દ્વારા સુંદર વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી. જ્યાં કુંડ છે, જ્યાં જલકુંડ છે, જ્યાં તીર્થકુંડ છે, જ્યાં પિતૃઓનું તર્પણ થાય, પિતૃઓની વિધિ થાય. અમાસને દિવસે તો વિશેષ પ્રકારે હોય છે, પણ આ તીર્થમાં તો કોઈ પણ દિવસે પિતૃની તૃપ્તિ માટે કોઈ પણ નાનકડી વિધિ કરો તો પણ મોટું પુણ્ય આપનારી છે. આ તો પિતૃ તૃપ્ત કરનારી ધરા છે. આ તો પુણ્યની વૃદ્ધિ કરનારી ધરા છે. આ દુર્વાસા મુનિની તપસ્થલી છે, દ્વારકાધીશની પ્રિય ભૂમિ છે. એ છે પિંડારક તીર્થ, પિંડ તારક તીર્થ. આના બે નામ છે, પિંડ તારક તીર્થ. એ પિંડ જ્યારે તર્યા પછી પિંડ તારક તીર્થ. અને જ્યારે સર્વ તીર્થો પિંડ બનીને કુંડમાં સ્થાપિત થયા અર્ક સ્વરૂપે, એટલે પિંડારક. આ રીતે આ તીર્થનો અદ્ભુત મહિમા છે. તો બિદુંગ ભૂત બની, પ્રેત બની વિંધ્યાચલ પહાડમાં પાપ ભોગવે છે, રુધિરના આંસુથી રડે છે. અહીંયા ચંચોલાજી અનેક પ્રકારે પાપ કર્મો કરે છે. એ બધા પાપોનું વર્ણન કરવું એ આપણને સારું ન લાગે, અને એ બધું આપણે ન બોલાય. કોને કોને પાપ કહેવાય એ આપણને સૌને ખબર છે. તેથી એ બધું વર્ણન નહીં કરતા, પાપ કર્મ કરતા કરતા, કુકર્મ કરતા સંચોલાજી વૃદ્ધ બન્યા છે. એટલે પોતાની પાસે જે રૂપ હતું એ રૂપ જતું રહ્યું, યુવાની તેની જતી રહી. અને પછી આ ચંચોલાજી ખૂબ દુઃખી થયા છે. હવે ચંચોલાજી ભટકે છે. જીવનમાં સત્કર્મ નથી, સત્સંગ નથી, ઈશ્વરનું કોઈ નામ નથી. તેથી આ ચંચોલા અતિ દુઃખી થાય છે. શરીર જર્જરિત થવા લાગ્યું છે, શરીર વૃદ્ધ થયું છે. નગરના લોકો તેને અપમાનિત કરે છે, નગરના લોકો તેને દુઃખ આપે છે. તેથી ચંચોલાજીએ નક્કી કર્યું કે આ નગરને છોડી, બાષ્કલ નામનું નગર છોડીને જતી રહું, એવી જગ્યાએ જાઉં કે જ્યાં મને કોઈ ઓળખે નહીં. એટલે પાપી ચંચોલા, વૃદ્ધ ચંચોલાજી, જેનો પતિ બિદુંગ પ્રેત બની વિંધ્યાચલ પહાડમાં પાપ ભોગવે છે, અને ચંચોલા અહીંયા ભટકે છે. પાપ કર્મ માણસને ભટકાવી દે છે. પોતાનું બાષ્કલ નામનું નગર છોડીને જવા લાગે છે. ક્યાં જાઓ કોઈ લક્ષ્ય નથી. ચાલતી 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 જઈ રહી છે. એમાં એક ધજા દેખાણી. તો જોયું કે એની સામે કોઈ ધજા દેખાય છે. એમને એમ થયું કે કોઈ ધર્મસ્થાન હશે, ત્યાં જાઓ, મને ખાવા પીવાનું મળી જાય, મને આશરો મળી જાય. આવા હેતુથી આ પાપી ચંચોલા વૃદ્ધાવસ્થાની અંદર નજદીક આવે છે. સુંદર મંદિર દેખે છે. કોઈ પૂછવા લાગે કે આ મંદિર ક્યાં ભગવાનનું છે? તો કોઈ કહે, ભાઈ બહેન, આ મંદિર નથી, આ તો શિવાલય છે. જ્યાં ભગવાન શિવજીનું શિવલિંગ બિરાજતું હોય તેને શિવાલય કહેવાય, અને જ્યાં ભગવાનની મૂર્તિ બિરાજતી હોય તેને મંદિર કહેવાય. મૂર્તિ એકની પૂજા છે, શિવલિંગ અનેકની પૂજા છે. કોઈ પણ દેવી દેવતાઓ માટે મૂર્તિ નિર્માણ કરીએ, એમની પૂજા કરીએ, તો જે દેવની મૂર્તિમાં છે, જે દેવનું વિગ્રહ છે, જે દેવનું ચિત્ર છે, પ્રતિમા છે, એની એકની પૂજા છે. પણ જ્યારે ભગવાન મહાદેવના શિવલિંગનું પૂજન કરીએ છીએ, આલયમ સર્વદેવા નામ તસ્મા લિંગ મુચ્છતે, ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા એટલે બ્રહ્માંડમાં વિશ્વમાં જેટલા જેટલા દેવતાઓ છે સૌની પૂજા એટલે શિવલિંગની પૂજા છે. એકની પૂજા કરવાથી અનેકની પૂજા કરવાનું ફળ આપનારું જો કોઈ હોય તો લિંગ સ્વરૂપ છે. ભગવાન શિવજીના લિંગ સ્વરૂપની પૂજા છે. એટલે કહ્યું કે ભાઈ બહેનજી, આ મંદિર નથી, આ તો શિવાલય છે. ચંચોલાજીને જેવું જીવન વીતી ગયું, ના શિવાલય ગઈ, ના દેવાલય ગઈ. શિવાલય જાય છે. શિવાલયના પટાંગણમાં એક દેવયજ્ઞ નામના બ્રાહ્મણ ભગવાન મહાદેવની કથા કહે છે. ચંચોલાએ કોઈને પૂછ્યું કે અહીંયા શું થઈ રહ્યું છે? કોઈએ કહ્યું કે બહેન, આ શિવાલય છે, તેથી આ દેવયજ્ઞ બ્રાહ્મણ છે અને ભગવાન મહાદેવની કથા કહે છે. આ સૌ ભગવાનના પરમ ભક્તો છે અને બધા પુણ્યમાન છે. ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. ચંચોલાને થયું કે જિંદગી વીતી ગઈ, ન કથા સાંભળી, ન સત્સંગ કર્યો. લાવને કથામાં જઈને બેસું. આ પાપી ચંચોલા, વૃદ્ધ ચંચોલા જ્યાં ભગવાન મહાદેવની કથા થતી હતી ત્યાં જઈને બેસી ગયા છે.
દેવયજ્ઞ બ્રાહ્મણ ભગવાન મહાદેવની કથા કહેતા કહેતા કર્મનો સિદ્ધાંત સમજાવવા લાગ્યા કે માણસ કેવા કેવા કર્મો કરો તો કેવા કેવા ફળ ભોગવવા પડે. પહેલા સત્કર્મોનું ખૂબ વર્ણન કર્યું છે. કેવા સત્કર્મોથી કેવા સુખ મળે છે, કેવા પુણ્ય કર્મોથી કેવું સુખ મળે છે, કેવા પુણ્ય કર્મથી કેવો આનંદ મળે છે, કેટલું માન મળે, કેટલું સન્માન મળે, કેટલી આત્મ શાંતિ મળે. આ બધા સત્કર્મોનું વર્ણન કર્યું છે. અને પછી પાપ કર્મોનું વર્ણન કર્યું છે કે માણસ કેવા કેવા પાપ કરે તો કેવી કેવી યાતનાઓ ભોગવવી પડે, કેવા કેવા દુઃખ ભોગવવા પડે. આ બધું જ વર્ણન કર્યું છે. ચંચુલાજી જિંદગીમાં પહેલી વાર કથા સાંભળે છે. કથા સાંભળતા એ નિર્ણય લેવા લાગી, આ પહેલા જે વર્ણન કર્યું એ બધું સુખ આપનારું પુણ્ય હતું. હવે જે આ દેવયજ્ઞ બ્રાહ્મણ વર્ણન કરે છે એને પાપ કર્મ કહેવાય. અને આવા બધા જ પાપ કર્મો મેં કર્યા છે. અને આ પાપ કર્મો હંમેશા દુઃખ આપનારા છે, સંતાપ આપનારા છે, પીડા આપનારા છે. તો કથા સાંભળતા સાંભળતા ચંચુલાજીએ પોતાની જાતને નિર્ણય આપ્યો કે હું પાપી છું. પોતાની જાતને કહેવા લાગી કે હું પાપી છું. આપણે જીભ ફટાફટ ઉપડે બીજાને પાપી કહેવામાં, પણ આપણે જાતને કહેવામાં તો બહુ મુશ્કેલ પડે છે. આવો પધારો. ચંચુલાજી અજાણતા ભગવાનની કથામાં ગયા છે અને દેવપ્રિય બ્રાહ્મણ, દેવયજ્ઞ બ્રાહ્મણ પાપ અને પુણ્યનું વર્ણન કરે છે. કથા સાંભળતા ચંચુલાજીએ નિર્ણય લઈ લીધો કે હું પાપી છું. આમાં જે જે સત્કર્મોનું વર્ણન થયું છે એ મારા જીવનમાં મેં કર્યા નથી, પણ હવે જે પાપકર્મોનું વર્ણન થાય છે એ બધું મારા જીવનમાં મેં કર્યું છે. કથા સાંભળતા ચંચુલાજી જાગી ગયા છે અને પોતાની જાતને નિર્ણય આપવા લાગ્યા છે કે હું પાપી છું. બીજા લોકોને નિર્ણય આપવા બહુ સહેલા છે, પણ પોતાની જાતને તટસ્થ બને નિર્ણય આપવો એ અઘરો વિષય છે. હવે દેવયજ્ઞ બ્રાહ્મણે કથા તો વિરામ કરી. બ્રાહ્મણ દેવતા જઈ રહ્યા હતા તો માર્ગમાં ચંચુલાજી ઉભા રહ્યા છે અને કહે છે, એ બ્રાહ્મણ દેવતા, થોડી વાર માટે આપ થોભો, મારે તમને કંઈ પૂછવું છે. દેવયજ્ઞ બ્રાહ્મણ કહે છે, બહેનજી તમે કોણ છો? હું જન્મથી બ્રાહ્મણ છું. મારા પતિનું નામ બિદુંગ છે, મારું નામ ચંચુલાજી છે. બોલો તમારે શું પૂછવાનું છે? તમે જે કથામાં કહ્યું કે પાપ કર્મ કરવાથી દુઃખ મળે છે, પુણ્ય કર્મ કરવાથી સુખ મળે છે, તમે જે કહેતા હતા એ શાસ્ત્ર સંમત છે? ધીમી પ્રસન્નતા સાથે દેવયજ્ઞ બ્રાહ્મણ કહે છે, બહેનજી આ તો ભગવાનની કથા છે. આમાં જે જે ભગવાને આપણને સંદેશ આપ્યો છે બધું જ હું સંદેશ આપી રહ્યો છું. હું તો નિમિત્ત માત્ર છું. આ જે કંઈ ભગવાને કહ્યું છે એ બધું હું કહું છું. બહેનજી સાચી વાત છે, પાપ કર્મો કરીએ તો બહુ દુઃખ ભોગવવા પડે છે, પુણ્ય કર્મ કરીએ તો આનંદ મળે, શાંતિ મળે, ઉત્સાહ મળે, પ્રસન્નતા મળે, સુખ મળે. ચંચુલાજી હાથ જોડીને કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા, તમે જે કથામાં પાપનું વર્ણન કર્યું ને એ બધા પાપો મારા માટે સામાન્ય છે, પણ તમે જે શબ્દ મર્યાદા છોડી શક્યા નથી, તમે જે પાપોનું વર્ણન કરી શક્યા નથી, કારણ કે શબ્દ મર્યાદા હોય, પ્રવચનની કોઈ મર્યાદા હોય કે ઘણી બધી વસ્તુનું સૌની સામે વર્ણન ન કરી શકાય. તમે જે કથામાં કહ્યું નથી એવા બધા જ કુકર્મો અને પાપકર્મો મેં કર્યા છે. હું બહુ જ પાપી છું. દેવયજ્ઞ બ્રાહ્મણની સામે ચંચુલાજી રડી પડે છે અને કહે છે કે હું પાપી છું. મને તમે માર્ગદર્શન આપો કે હવે હું શું કરું? શેષ જીવન મારી પાસે રહ્યું છે, એમાં વિશેષ મારાથી શું થઈ શકે? આપ મને કે માર્ગદર્શન કરો તો અને મારો ઉદ્ધાર કરો હે બ્રાહ્મણ દેવતા. દેવયજ્ઞ બ્રાહ્મણ આ રડતી ચંચુલાને કહે છે, બહેનજી કોઈ ગભરાવાની જરૂર નથી. ભગવાન ખૂબ દયાળુ છે. ભગવાન તો દયા સિંધુ છે બહેન. સાંભળો,
તમે તમારા પાપમાંથી મુક્ત થયા છો. કઈ રીતે? પશ્ચાતાપ પાપ કૃતા. બહેનજી, પાપ કર્યા પછી પાપનો પસ્તાવો કરવાથી માણસ પાપમાંથી મુક્ત બને છે. તમે જીવન પર્યંત કરેલા પાપ કર્મોનો તમે પસ્તાવો કરી રહ્યા છો. પાપાનામ નિષ્કૃતિ પરા. તમે જે કાંઈ પાપ કર્મો કર્યા છે બધા જ પાપોમાંથી તમે મુક્ત થયા છો. કારણ કે તમારા આંખના આંસુ એ તમારા પાપને ધોઈ રહ્યા છે. બહેનજી, તમારે ગભરાવાની જરૂર નથી. અને દેવયજ્ઞ બ્રાહ્મણ ચુંચુલાજીને કહે છે, સાંભળો બહેનજી, પાપાનામ નિષ્કૃતિ પરા સર્વેષાં વર્ણિતં સદ્ભિः સર્વ પાપ વિશોધનમ સર્વ પાપ વિશોધનમ. એ બ્રાહ્મણ દેવતા, મને કોઈ શ્રેષ્ઠ માર્ગદર્શન કરો કે હવે મારે શું કરવું જોઈએ? ત્યારે દેવયજ્ઞ બ્રાહ્મણ કહે છે, ચુંચલાજી, તમારી વૃદ્ધાવસ્થા છે, તમારી પાસે બહુ થોડો સમય છે, તેથી તમારું શરીર જર્જરિત થયું છે, તમે તપ નહીં કરી શકો. તપ કરવાનો સમય તમારો જે હતો એ જતો રહ્યો છે. થોડીક વાતો મારે યાદ રાખો, તમારું જરૂર કલ્યાણ થશે. દેવયજ્ઞ બ્રાહ્મણ ચુંચલાને કહે છે, બહેનજી, પહેલા તો બ્રહ્મુહૂર્તમાં ઉઠો, સુંદર સ્નાન કરી પવિત્ર બનો, ત્યારબાદ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરજો, અને બહેનજી રુદ્રાક્ષને ધારણ કરજો, અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરજો. પંચાક્ષર જપે ને સર્વ સિદ્ધિ લવે નર. હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા તમે આ પંચાક્ષર મંત્રનો જાપ કરજો. દેવયજ્ઞ બ્રાહ્મણ ચંચલાજીને ભગવાન શિવજીની ભક્તિનું દાન કરે છે અને પંચાક્ષર મંત્રના જાપ કરવાનું કહે છે. પંચાક્ષર જપેનેવ સર્વ સિદ્ધિ લવે નરઃ પ્રણવે નાદિ સંયુક્તં સદા પંચાક્ષરં જપે સદા પંચાક્ષરં જપે. બહેનજી, તમે પંચાક્ષર મંત્રનો જાપ કરો, રુદ્રાક્ષને ધારણ કરો. રમ રુદ્ર રોગનાશાય ધન્વંતરી રુદ્ર. તમારા મનને પ્રફુલ્લિત રાખશે. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાથી મનુષ્ય સદૈવ પવિત્ર રહે છે. પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવજીની તેના પર પ્રસન્નતા ઉતરે છે. બહેનજી, જેટલું જીવન તમારી પાસે બાકી રહ્યું છે એટલું જીવન ભગવાન શિવજીની ભક્તિમાં વિતાવો. અને જ્યાં જ્યાં મહાદેવના ભક્તો હોય એ મહાદેવના ભક્તોના સંગમાં રહેજો. જ્યાં જ્યાં શિવાલય હોય મહાદેવનું દર્શન કરવા માટે જજો અને શિવજીની ભક્તિ કરજો. દેવયજ્ઞ બ્રાહ્મણ આ ચંચુલાજીને આશીર્વાદ આપે છે અને કહે છે કે ભગવાન તમારું કલ્યાણ કરે. બ્રાહ્મણના આશીર્વાદ માનવના જીવન માટે અમૃતનો વરસાદ છે. કોઈ પણ બ્રાહ્મણ આશીર્વાદ આપે ને ક્યારેય બ્રાહ્મણ તિલક કરે ત્યારે ના ન પાડે. બ્રાહ્મણના હાથનું કરેલું તિલક આપણા માટે મંગલકારી અને શુભ છે. આપણા જીવનમાં આપણને મોટી સફળતા પૂરી પાડે છે. દેવયજ્ઞ બ્રાહ્મણના આશીર્વાદ લઈએ ચંચલાજીએ નિર્ણય લીધો છે કે શેષ જીવન બાકી છે એમાં ભગવાન શિવનું ભજન કરવું છે. કથા સાંભળતા ચંચલાજીએ જીવનને પરિવર્તન કર્યું છે. અને કથા સાંભળતા આપણો વ્યવહાર બદલે, વાણી બદલે, વિચાર બદલે, આહાર બદલે. કથા સાંભળવાથી પુણ્ય જરૂર મળે છે, એમાં કોઈ સંદેહ નથી. સત્યમ સત્યમ ન સંશય. કથા સાંભળવાથી પુણ્ય મળે જ. અને મહાદેવની કથા સાંભળવાથી તો મહાપુણ્ય મળે, કારણ કે મહાદેવની કથા છે, સામાન્ય પુણ્ય નહીં.
જાય તે નાત્ર સંશય. એ પુણ્ય ખાલી ન થાય, એ પુણ્ય કોઈ દિવસ ખૂટે નહીં. આવું પુણ્ય મહાદેવની કથા સાંભળવાથી મળે છે. પણ સફળતા તો ત્યારે જ મળે જ્યારે ખાણીપીણી, વાણી અને વ્યવહારમાં આપણે પરિવર્તન લાવીએ. જ્યાં સુધી કથા સાંભળ્યા પછી જીવન પરિવર્તન નહીં કરીએ ત્યાં સુધી નવું કોઈ આવર્તન નહીં થાય અને આપણું વર્તમાન મંગલમય નહીં બને. સાંભળવાથી પુણ્ય મળે, પણ સફળતા તો ત્યારે જ મળે છે જીવનનું પરિવર્તન કરીએ. આપણે વિચારોનું પરિવર્તન કરીએ, વાણીનું પરિવર્તન કરીએ, વ્યવહારનું પરિવર્તન કરીએ, એ જ નવું આવર્તન હોઈ શકે છે. ચંચલાજી એક કથા શ્રવણ કરતા જીવનને બદલી નાખ્યું છે. મહાદેવના ભક્તોના સંગમાં રહેવા લાગી, શિવજીનું ભજન કરવા લાગી, જ્યાં જ્યાં શિવાલય હોય ત્યાં જવા લાગી, ભગવાન શિવજીનું ભજન કરે છે, નિરંતર મહાદેવના ભક્તોના સંગમાં રહે છે. આ ચંચુલાજી ભગવાન શિવની એક કથા સાંભળવા માત્રથી જીવનનું પરિવર્તન કરે છે. અને એ થોડી વાર કથા સાંભળવા માત્રથી. તેથી કથા સાંભળ્યા બાદ જે આપણા માટે ઉપયોગી વાતો હોય એ જીવનમાં ઉતારવી જોઈએ. જે આપણને અનુસરણ કરવા જેવી હોય બધી વાતને અનુસરણ કરવું જોઈએ. જીવનને બદલવા માટે ભગવાનની કથા છે. આ ચંચુલાજીને શિવ ભક્તિ કરતા કરતા જ્ઞાન થઈ ગયું. હવે મારું મૃત્યુ નજદીક છે. કારણ કે મહાદેવની ભક્તિમાં અદ્ભુત એક સામર્થ્ય છે, તેને મૃત્યુનું જ્ઞાન થાય છે. મહાદેવની ભક્તિમાં આટલી મોટી શક્તિ છે કે મૃત્યુને જાણી શકે છે. મૃત્યુને જાણી શકે એટલું નહીં, મૃત્યુ પર વિજય પણ મેળવી શકે છે. મુર્ગંડ ઋષિનો પુત્ર માર્કંડ, જેને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. ક્યારેય વારાણસી કાશી જવાનો અવસર મળે તો કાશી 30 કિલોમીટર દૂર માર્કંડેશ્વર મહાદેવનું, ભગવાન મહાદેવનું સુંદર શિવલિંગ સ્થાપિત છે. ગંગા તટે માર્કંડેશ્વર, સુંદર માતા ગંગાના તટ ઉપર માર્કંડેશ્વર મહાદેવ છે. અને બીજું એક શિવલિંગ છે મુર્કંડેશ્વર મહાદેવ છે. એક પિતાના પ્રતિક સ્વરૂપે ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપે બિરાજે છે, અને એક માર્કંડ ઋષિના પ્રતિક સ્વરૂપે ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપે બિરાજે છે. આવા સુંદર સ્થાન માતા ગંગાના કિનારે છે. ચંચુલાજીને જ્ઞાન થયું, દીપ પ્રજ્વલિત કર્યો છે, પવિત્ર વસ્ત્ર ધારણ કરી પદ્માસન લગાવી ચંચુલાજી બેસી ગયા છે અને શિવજીને કહે છે, ભગવાન જીવન આખું પાપ કર્મો કર્યા છે, થોડું જીવન મને મળ્યું, એમાં તારી ભક્તિ કરી છે, ભગવાન તને યાદ કર્યા છે. ભગવાન આગળ ક્ષમા યાચના કરે છે અને ભગવાન સ્વયં શિવને કહે છે, ભગવાન શરણાગત ભક્ત વત્સલ્ય, જે તે તમારા શરણે આવે છે ભક્તો ઉપર તમે કૃપા કરો છો, તેમને વાત્સલ્ય કરો છો. ભગવાન મારું કલ્યાણ કરજો, આ જીવાત્માનો ઉદ્ધાર કરજો. ભગવાન ચંચલાજી અંત સમયે ભગવાન શિવને કહે છે, દેવ દેવ મહાદેવ, હે દેવોના દેવ મહાદેવ, મારું મંગલ કરો, મારું કલ્યાણ કરજો, આ જીવનો ઉદ્ધાર કરજો. ભગવાન શિવને યાદ કરે છે. દેવ દેવ મહાદેવ, શરણાગત વત્સલ, દીન બંધુ સ્વમીશાનો, ભક્ત રક્ષા કર સદા, ભક્ત રક્ષા કર સદા. અનેક ભક્તોની મહાદેવજી તમે રક્ષા કરી છે, હું પણ આપની ભક્ત છું, મહાદેવ મારી પણ રક્ષા કરજો. આવી રીતે શિવજીને યાદ કરતા કરતા ચંચલાજીનું શરીર શાંત થાય છે. ભગવાન મહાદેવના ગણો આવે છે, ચંચલાજીના જીવાત્માને કૈલાસમાં લઈ જાય છે. ભગવાન શિવજીનું દર્શન થાય છે. ચંચલાજી ભગવાન શિવને ક્ષમા યાચના માગે છે કે ભગવાન કેટલું સુંદર મને મોટું જીવન મળ્યું હતું. ભગવાન બહુ જ પાપ કર્મો મેં કર્યા, બહુ જ કુકર્મો કર્યા, પણ હે મહાદેવજી દેવ યોગથી મને ભગવાન મહાદેવ આપની કથાનો શ્રવણ કરવાનો અવસર મળ્યો અને આપની કથાનું શ્રવણ કરતા મારું જીવન પરિવર્તન થયું. મહાદેવ શેષ જીવનમાં
વિશેષ મહાદેવ તમારી મેં ભક્તિ કરી છે, એમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, મારી મતિ અનુસાર કરી છે, ભગવાન મને ક્ષમા કરજો. આવી રીતે હાથ જોડી ભગવાન મહાદેવની સામે ઊભી છે. ચંચુલાની પ્રાર્થનાથી મહાદેવજી ખૂબ રાજી થાય છે અને ભગવાન સ્વયં શિવ કહે છે, ચંચુલાજી, હું જાણું છું તમે બહુ જ પાપ કર્મ કર્યા હતા, થોડું જીવન તમારું રહ્યું હતું, તમે શિવ મહાપડા ગ્રંથનું શ્રવણ કર્યું અને કથા સાંભળ્યા બાદ દેવયજ્ઞ બ્રાહ્મણની વાત સમજી માની અને તમે મારી ભક્તિ કરી છે અને વિશેષ પ્રકારે મારી ભક્તિ કરી છે, તેથી હું પ્રસન્ન છું. તમે મારી પાસે કઈ વરદાન માગો. ચંચુલાજી કહે, ભગવાન શું માગું, મારો માગવાનો કયો અધિકાર, હું તો એક પાપી નારી છું, ભગવાન શું માગું હું? આપ જો મને માગવાનું કહેતા હો તો ભગવાન બસ મને જન્મ ને મૃત્યુના ફેરામાંથી મુક્ત કરો અને આપણી ગણ બની હું નિત્ય કૈલાસમાં નિવાસ કરો. ભગવાન આપની સેવા કરું, આપનું દર્શન કરું, આપની પરિક્રમા કરું, હું આપની ગણ બની શિવલોકમાં નિવાસ પામું. હવે ભગવાન મહાદેવ કહે, ચંચુલાજી, તમે મારા ગણ બનવાના યોગ્ય તો છો જ, કૈલાસમાં રહેવાના અધિકારી છો, પણ શેષ જીવનમાં વિશેષ તમે મારી ભક્તિ કરી છે, તેથી હું તમને વચન આપું છું, તમે કૈલાસમાં રહેશો, શિવલોકના અધિકારી રહેશો, મારા ગણ બનીને રહેજો, પણ વિશેષ હું તમને આશીર્વાદ આપું છું, તમે પાર્વતીના સખી બનીને રહેશો. અને એ સમયમાં પાર્વતી આવે છે અને સ્વયં મહાદેવ કહે છે, હે પાર્વતી, આ ચંચુલાજી મારા પરમ ભક્ત છે, તેને સખી તરીકે સ્વીકારો તમે. અને હરપલ મહાદેવની આજ્ઞાનું અનુસરણ કરનારા માતા પાર્વતી આ ચંચુલાજીને પોતાના સખી તરીકે સ્વીકારે છે અને કૈલાસમાં આ ચંચુલાજી પાર્વતીના સખી બને છે. અને ભગવાન વ્યાસ બોલે છે, પાર્વત્યા સાકૃતા પ્રીત્યા સ્વસખી દિવ્ય રૂપિણી. ચંચુલાજી પાર્વતીના સખી બન્યા છે અને સખી બન્યા પછી સ્વસખી દિવ્ય રૂપિણી, દિવ્ય રૂપ મળ્યું છે, દિવ્યતા મળી છે. હવે કૈલાસ ધામ મળે, પાર્વતીના સખી બને, શિવજીના દર્શન થાય, પછી એમાં કઈ વસ્તુની કમી રહે? તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજી બોલે છે, પાર્વત્યા પાર્વત્યા સાકૃતા પ્રીત્યા સ્વસખી દિવ્ય રૂપિણી દિવ્ય સૌમ્યાન્વિતા તત્ર ચંચુલા વિદુંગ પ્રિયા. ચંચુલા વિદુંગ પ્રિયા. ચંચુલા બિદુંગ પ્રિયા. કોણ ચંચુલા? તો કઈ બિદુંગની પત્ની ચંચુલા છે. શિવલોકમાં રહેવા લાગે છે, ભગવાન મહાદેવનું દર્શન કરે છે, માતા પાર્વતીની સેવા કરે છે. એક દિવસ ચંચુલાજીના આંખમાં આંસુ છે. માતા પાર્વતીએ પૂછ્યું કે આ તો શિવલોક છે અને મહાદેવના લોકનું નામ છે આનંદ લોક, અને તું શા માટે રડે છે, તને કઈ વાતનું દુઃખ છે? જ્યારે ચંચુલાજી કહે છે, માં, હું જ્યારે મનુષ્ય હતી ને ત્યારે મારા પતિનું નામ બિદુંગ હતું. બહુ પાપ કર્મો કર્યા, પાપ કર્મો કરતા એનું મૃત્યુ થયું. માં, મેં પણ બહુ જ પાપ કર્મો કર્યા હતા, પણ ભગવાનની કથાનું શ્રવણ કરતા મારું જીવન પરિવર્તન થયું. આ શેષ જીવનમાં વિશેષ પ્રકારે મહાદેવની મેં ભક્તિ કરી અને મહાદેવના ભક્તિના ફલ સ્વરૂપે માં મને કૈલાસ ધામ મળ્યું અને માં હું તારી સખી બની. પણ હે માં, મારા પર કૃપા કરીને કહે, મારા પતિની ગતિ કઈ થઈ? એ સમયે માં પાર્વતી કહે છે, ચંચુલા, તારો પતિ બિદુંગ અનેક પ્રકારના નરકોની સજા યાતના ભોગવી, પાપ પૂરા ન થયા એટલે વિંધ્યાચલ પહાડની અંદર પ્રેત બની રુધિરના આંસુથી રડે છે, ખૂબ દુઃખી છે, ખૂબ દુઃખી છે. હવે ચંચુલાજી કહે છે, માં, તો મારા પતિનું કલ્યાણ કરવું હોય તો મારે શું કરવું જોઈએ? તારો પતિ જો મહાદેવની કથાનું શ્રવણ કરે
તો તારા પતિની મતિ સુધરે, શિવજીના ચરણોમાં રતિ થાય તો એ જીવાત્માને સદગતિ થાય, બાકી અધોગતિ તો થઈ જ. માં, મારો પતિ મનુષ્ય તો ત્યારે કથા ના સાંભળી, હવે તો પ્રેત બન્યો, હવે તને કોણ કથા સંભળાવે? પણ માં, તું જો મારી સેવાથી ભક્તિથી પ્રસન્ન હો તો માં, મારા પતિને કથા સાંભળવા મળે એવી કોઈ તું યોજના કરમાં, કોઈ મને યુક્તિ દેખાડ. એ સમયમાં પાર્વતી કહે છે, ચંચુલા, આપ મારા પરમ ભક્ત છો, મારા સખી છો. સાંભળો, અત્યારે જ હું તુંબુરુ નામ ગાંધર્વને બોલાવું છું. માતા પાર્વતી તુંબુરુ રાજ ગાંધર્વને બોલાવે છે અને સ્વયં માતા પાર્વતી ગાંધર્વને કહે છે કે જાઓ વિંધ્યાચલ પર્વત, ત્યાં જઈને ભગવાન મહાદેવની કથાનું ગાયન કરો અને પેલો બિદુંગ નામનો પ્રેત છે, કોઈ પણ રીતે, કોઈ પણ પ્રકારે, કોઈ પણ રીતે તેને કથા સંભળાવો. બિદુંગ નામનો પ્રેત જો કથા સાંભળશે તો તેની પરમ ગતિ થશે અને તેનું કલ્યાણ થશે. આ બિદુંગનું કલ્યાણ કરવાને વાસ્તે તુંબુરુ ગાંધર્વરાજ વિંધ્યાચલ આવે છે, ભગવાનની કથાનો પ્રારંભ કરે છે. પણ પ્રેત કથામાં કઈ રીતે આવી શકે છે? ગાંધર્વરાજ મંત્ર શક્તિનો પ્રયોગ કરે છે અને પ્રેતને બાંધે છે, અને પ્રેતને બાંધીને ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરાવે છે. જેમ જેમ તુંબુરુજી કથા કહેતા ગયા તેમ તેમ આ પ્રેતનું બંધન છૂટવા લાગ્યું છે, પાપ બંધન છૂટી ગયા છે અને પ્રેત ભગવાન મહાદેવને યાદ કરવા લાગે છે, ભગવાન શિવજીનું ભજન કરવા લાગે છે. અને સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે, સ પિચાચો મહાપુણ્યમ. આ ભૂતને પુણ્ય નથી મળતું, આ પ્રેતને પુણ્ય નથી મળતું, મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે. અને ભગવાન બોલ્યા છે, સપિશાચો મહાપુણ્યમ શ્રુત્વા શિવ પુરાણકમ. ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માત્રથી, ભગવાનની કથા સાંભળવા માત્રથી આ પ્રેતનું જે શરીર હતું એ છૂટી ગયું છે ને દિવ્યતા પ્રાપ્ત થઈ છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસ કહે છે, વિદ્યુય કરુષમ સર્વ પૈશાચકં વપુ જહો પૈશાચકં વપુ. વપુ શરીર, તેનું ભૂતનું શરીર છૂટી ગયું, પ્રેતનું શરીર છૂટ્યું, દિવ્યતા મળી છે અને ભગવાન મહાદેવના લોકમાં આવે છે, ભગવાન શિવનું દર્શન કરે છે. ભગવાન, આપની કૃપાથી આપની કથાનું શ્રવણ કરતા મારા પાપ કર્મો છૂટી ગયા છે. ભગવાન, આજે મને આપનું દર્શન થઈ રહ્યું છે, આપની કૃપાનું ફળ છે. ભગવાન મહાદેવ કહે, જરા દેખ કોણ આવે છે. આમ જોવે છે. બિદુંગ કહે છે, હું જ્યારે મનુષ્ય હતો ત્યારે મારા પત્ની હતા, જેનું નામ ચંચુલા છે. બિદુંગ, તું તો પાપ કર્મ કરતા મૃત્યુ પામ્યો, પ્રેત બનીને પીડા ભોગવી. તારી પત્ની ચંચુલાએ પણ બહુ પાપ કર્મો કર્યા હતા, પણ મારી કથાનું શ્રવણ કરી મારી પરમ ભક્ત બની અને ભક્તિના ફલ સ્વરૂપે કૈલાસમાં આવી અને પાર્વતીની સખી બની. અને તારી પત્ની ચંચુલાની પ્રાર્થનાથી તને કથા સાંભળવા મળી છે. આટલું જ આ બિદુંગ ભગવાન મહાદેવ બોલે છે. બિદુંગ ભગવાન શિવને પ્રણામ કરે છે. એ સમયમાં ચંચુલાજી બિદુંગની બાજુમાં ઊભા રહે છે. મા પાર્વતી જે આવે છે શંકર ભગવાનની બાજુમાં બિરાજમાન થાય છે. બિદુંગ અને ચંચુલાજી બંને ભગવાન શિવ અને પાર્વતીની સુંદર સ્તુતિ કરે છે, ભગવાનની ક્ષમા માગે છે. અને ભગવાન શિવ અને પાર્વતી કહે છે, હે બિદુંગ, હે ચંચુલાજી, સૂર્ય ચંદ્ર પૃથ્વી રહે ત્યાં સુધી આપ શિવલોકમાં રહો અને તમારું સર્વ રીતે કલ્યાણ થાય અને મુક્તિને પ્રાપ્ત થાય. સુત પુરાણ